हरि ओम। आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणसुरवर सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्ति शान्ति शान्ति। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। आनंदेश्वर महादेव की जय। राम कृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। गुरु पूर्णिमा पर्व में गुरुदेवनी पवित्र चेतनानो अनुभव करवा माटे थोड़ी वार आपणे ध्यान करीए छीए। बधाई टट्टार बेसजो। ज्ञान मुद्रा बनावेली राखजो, न आवड़े तो खुल्ला हाथ राखजो। ध्यान में बधु भूलवानुं छे। तमे भूली जाओ कि तमे कोण छो, तमारुं नाम शुं छे, तमे क्यां बैठा छो, तमारी जाति, तमारी ज्ञाति, तमारी पदवी, आ बधाई आवरणों ने हटावी दो। बधाई पेकिंग ने छोड़ी दो ने अंदर जे आत्म वस्तु बैठी है एना ऊपर तमारू चित्त स्थिर करो। तमे तमारा आत्म तत्व ऊपर स्थिर थाओ, स्थित थाओ अने भाव करो के अंतरिक्ष मांथी गुरुदेवनी दिव्य चैतन्य शक्तिनो प्रवाह तमारा ब्रह्मरंध्रमांथी मस्तकना तालु भागमांथी तमारी अंदर प्रवेशी रह्यो छे। तमे गुरु चैतन्यमां, गुरु चैतन्यनी वृष्टिमां स्नान करी रह्या छो, पवित्र थई रह्या छो। शीतलतानो अनुभव थई रह्यो छे। भाव करो गुरुदेवनी चेतना अपनी अंदर प्रवेशीनी अपना तनना मनना बधाई दोषोने नष्ट करी रही है। अपने पावन थई रह्या छे। आत्म स्वरूप में स्थित थई देह भाव छोड़ी आत्मभाव में स्थित थाओ अने थोड़ी वार ओमकारनी ध्वनि अहींथी करावामां आवे ए प्रमाणे तमे लांबा अने मधुर स्वरथी ओमकारनी ध्वनि साथे आत्मतत्वनुं गुरु तत्वनुं ध्यान करजो। ओ
શાંતિ. 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 નમામિ સદ્ગુરું શાંતં પ્રત્યક્ષં શિવરૂપિણં શિરસા યોગપીઠસ્થં મુક્તિકામાર્થસિદ્ધિદમ. આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે જેમના સ્મરણ માત્રથી અંદરનો અંધકાર અજ્ઞાન નષ્ટ થઈ પરમ જ્ઞાનનો સૂર્યોદય થાય છે. સ્વભાવમાંથી જડતા નષ્ટ થઈ ચેતના આવે છે. જેમનું સ્મરણ કરવા માત્રથી ભગવદ સ્વરૂપમાં આપણી નિષ્ઠા થાય, પ્રેમ થાય. જેમનું સ્મરણ કરવા માત્રથી જેમના ઉપદેશનું, જેમના જીવન સિદ્ધાંતોનું ચિંતન મનન કરવાથી આપણો દેહભાવ ઓછો થાય, આત્મભાવ દ્રઢ થાય છે. એવા આપણા સૌના આત્માની અંદર બિરાજમાન આપણા વહાલા ગુરુદેવના પાવન ચરણારવિંદમાં આજના ગુરુ પૂર્ણિમાના પર્વે આપ સૌ વતી આ બાળક શતકોટી સાષ્ટાંગ વંદન કરે છે. ગુરુ પૂર્ણિમાનો પર્વ એટલે ગુરુ ચરણે
જઈને ગુરુ પૂજન, ગુરુવંદન, ગુરુ અર્ચન કરી હૃદયનો અહોભાવ વ્યક્ત કરવાનો પર્વ ગુરુ પૂર્ણિમાનો પર્વ એટલે ગુરુદેવ સમક્ષ સાધના માર્ગમાં ઉઠતા અંતરાયો, વિઘ્નો, પ્રશ્નોને નિવેદન કરી ગુરુ વાણીનું શ્રવણ કરી એ પ્રશ્નનું નિરાકરણ કરી અને સાધના માર્ગમાં, ભક્તિના માર્ગમાં આગળ વધવાનું પર્વ. ગુરુદેવના ચરણે શિષ્યો, સાધકો જ્ઞાન સંપાદન અર્થે જતા હોય છે. જ્ઞાનનો પ્રકાશ જીવનમાં પથરાય એવા હેતુથી શિષ્યો ગુરુદેવ પાસે ગુરુ પૂર્ણિમાના પર્વે જાય. ગુરુદેવ એ પ્રગટેલું દીપક છે. શિષ્ય પણ દીવો છે, દિવેલ છે, વાટ છે, પણ પ્રકાશિત નથી. ગુરુદેવ એ પ્રકાશિત દીપક છે, દીવો છે. શિષ્ય ગુરુ પૂર્ણિમાના પર્વે ગુરુદેવ પાસે એ પ્રકાશ પ્રાપ્ત કરવા માટે જવાનું છે. ગુરુદેવની જ્યોત જે જલી રહી છે, ગુરુ દીપકની જ્યોત જલી રહી છે, એ જ્યોતની સાથે આપણી દિવેટનો છેડો સ્પર્શ થઈ જાય, અર્થાત ગુરુદેવના ચરણોમાં આપણે સમર્પિત થઈએ ત્યારે આપણો આત્મદીપક પ્રગટી જાય અને આપણી આસપાસનું અજ્ઞાન, અંધકાર નષ્ટ થઈ જાય, દૂર ખસી જાય. ગુરુદેવ પાસે આપણો દીવો પ્રગટાવવા માટે જાઓ. આપણે ગુરુદેવ પાસે જતા હોઈએ, સંતો મહાત્માઓની પાસે જતા હોઈએ છીએ. સંતોનો એમની આસપાસનું આભામંડળ, એમનું વાયુમંડળ શુદ્ધ હોય, એમના પ્રકાશથી આસપાસ પ્રકાશ ફેલાયેલો હોય. એ આપણને ત્યાં જવાથી સારું લાગે, આનંદ થાય, મજા આવે અને આપણે થોડી વાર, કલાક, 2-5 કલાક સંત સાનિધ્ય સેવન કરીને ત્યાંથી વિદાય થઈ જઈએ છીએ. મજા આવી એવો અનુભવ થાય. પછી ગયા પછી શું? ગયા પછી તો અંધારું જ છે. જ્યાં સુધી આપણો આત્મદીપક પ્રગટે નહીં ત્યાં સુધી અંધારું રહેવાનું જ છે. ગુરુ પાસે જશો તો થોડી ક્ષણ એમના પ્રકાશમાં આવવાથી તમને પ્રકાશ દેખાશે, સારું લાગશે, સંસારમાં વૈરાગ્ય થશે, ભગવાનમાં થોડો પ્રેમ થશે. પણ એટલા માત્રથી સંતોષ ન માનો. ગુરુદેવની પાસે જઈને ગુરુચરણે સમર્પિત થવાનું અને એમને ચરણે સમર્પિત થઈ એમની ચેતના જે છે એમને પ્રાપ્ત કરવાની, ગ્રહણ કરવાની. એ ચેતનાને લઈને તમે દુનિયાના ગમે તે છેડે જાશો. તમારી પાસે અજ્ઞાન, મોહ, કામ, ક્રોધ આ બધો અંધકાર આવશે નહીં. તમે પ્રકાશિત રહેશો અને આસપાસ પ્રકાશ તમે ફેલાવશો. ગુરુચરણે આપણે આ માટે જવાનું છે. હવે મોટા ભાગે સાધકો, શિષ્યો ગુરુ પાસે શરીર લઈને જતા હોય છે. શરીરનું સાનિધ્ય એ યથાર્થ સાનિધ્ય નથી, સંપૂર્ણ નથી. ગુરુદેવના સાનિધ્યનો ખરો અનુભવ કરવો હોય તો ચિત્તથી ગુરુ સાનિધ્ય સેવન કરો. તમે શરીરથી ભલે ગમે ત્યાં હો. આજે ગુરુ પૂર્ણિમાના પર્વે આપણે સીમિત સંખ્યામાં એકત્રિત થયા, બાકી હજારો ગુરુ ભક્તો આજના આ કાર્યક્રમ સાથે લાઈવ પ્રસારણના માધ્યમથી જોડાયેલા છે. તમે એટલા બેઠા છો એટલા જ નથી, આજે હજારો ગુરુ ભક્તો સુરત, અમદાવાદ, મુંબઈ, દેશ વિદેશ અનેકો જગ્યાએ શરીરથી રહેલા ગુરુ ભક્તો, સાધકો, સત્સંગીજનો એ ભલે શરીરથી ગમે ત્યાં છે પણ આજે અહીં દેરડી આશ્રમમાં જ છે.
કેમ કે એનું ચિત્ત, એમનું મન, એમનો ભાવ આજે ગુરુચરણે જોડાયો છે. અને ખરું સાનિધ્ય એ છે કે ચિત્તથી એ બધાય અહીં ઉપસ્થિત છે. અને ચિત્તના સાનિધ્યથી જે પ્રાપ્ત થાય છે એ શરીરના સાનિધ્યથી પ્રાપ્ત નથી થઈ શકતું. શરીર શરીર છે, શરીરમાં જડતા છે, પણ શરીરની અપેક્ષાએ ચિત્તમાં ચેતના વધુ છે. એટલે શરીરથી તમે ક્યાં છો મહત્વનું નથી, ચિત્તથી તમે ક્યાં છો એ મહત્વનું છે. તમે તપાસ કરો તમારું ચિત્ત ક્યાં છે, તમે ક્યાં છો. તમે દેરડી આશ્રમમાં શરીરથી છો, પણ મનથી ક્યાં છો, ચિત્તથી ક્યાં છો. ચિત્તથી ચેતના ગ્રહણ થતી હોય છે. આપણે મહાભારતમાં એકલવ્યની કથા સાંભળેલી છે. સર્વવિદિત છે કે એકલવ્ય આચાર્ય દ્રોણ પાસે ધનુર્વિદ્યા, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા ગ્રહણ કરવા માટે ગયેલો. કૌરવો અને પાંડવો રાજકુમારોને અસ્ત્ર શસ્ત્ર ધનુર્વિદ્યા આપવા માટે દ્રોણાચાર્યજીની નિયુક્તિ કરવામાં આવેલી. એ સમયે સમગ્ર ભારત વર્ષમાં આચાર્ય દ્રોણની પ્રશંસા થતી હતી, એમની પ્રખ્યાતિ ફેલાયેલી હતી. એ સાંભળીને એકલવ્યને પણ મન થયું, હું પણ આચાર્ય દ્રોણની પાસે જે શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરું. દ્રોણાચાર્ય પાસે જે વંદના કરે, પોતાની ઈચ્છા વ્યક્ત કરે. એકલવ્ય, હે ગુરુવર્ય, આપ મને ધનુર્વિદ્યા શીખવાડો, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાડો. હું આપની પાસે વિદ્યા સંપાદન અર્થે આવ્યો છું. આચાર્ય દ્રોણ કહે છે કે મારી નિયુક્તિ માત્ર રાજકુમારોને, રાજપુત્રોને વિદ્યા આપવા માટે જ થઈ છે. હું તને ધનુર્વિદ્યા શીખવાડી ન શકું. એકલવ્ય દ્રોણાચાર્યના જવાબથી નિરાશ ન થયો. ગુરુ શિષ્ય માટે જે વિધાન કરે એના હિત માટે જ હોય છે. એકલવ્ય દ્રોણાચાર્યને વંદન કરી ત્યાંથી વિદાય થઈ ગયો. એમણે ગુરુદેવના સ્વરૂપને હૃદયસ્થ કરી લીધું. એમણે ગુરુમૂર્તિને હૃદય મંદિરની અંદર બિરાજમાન કરી દીધી. એને વિદ્યા ભણવાની ખૂબ ઈચ્છા હતી, ખૂબ જિજ્ઞાસા હતી કે મારે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરવી જ છે. પણ આચાર્ય દ્રોણે એને મનાઈ કરી છે. પણ એ જાણતો હતો કે ગુરુ સાનિધ્ય શરીરથી સેવવું એ મહત્વનું નથી, ચિત્તથી આત્માથી સેવવું એ જ મહત્વનું છે. એકલવ્ય જંગલમાં જે એકાંત સ્થાને એણે એક સુંદર મજાની મૂર્તિનું નિર્માણ કર્યું. એટલે સુંદરનો અર્થ એવો નથી કે એણે દ્રોણાચાર્યની જ મૂર્તિ બનાવી. કોઈ કારીગર નહોતો, કોઈ શિલ્પી નહોતો. એક માનવ આકૃતિ જેને કહી શકાય એવી આકૃતિ એણે બનાવી. એ આકૃતિ મારા ગુરુદેવ દ્રોણાચાર્યની જ છે એવો એણે ભાવ એમાં સ્થાપિત કર્યો. અને એ મૂર્તિના માધ્યમથી એ ધનુર્વિદ્યા શીખવા માંડ્યું. આ બધા એને ખ્યાલ છે આ પ્રસંગનો. પણ અહીં જાણવાનું એ છે કે મૂર્તિના માધ્યમથી એકલવ્યને વિદ્યા આવડી કઈ રીતે? આ પ્રશ્ન આપણને થાય સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરો તો. શું મૂર્તિ કાંઈ મંત્રો બોલી શકે? શું મૂર્તિ કંઈ કળા કૌશલ્ય શીખવાડી શકે? શું મૂર્તિ કોઈ મંત્રો, કોઈ શસ્ત્રો ચલાવવાનું કળા, કોઈ વિધિ બતાવી શકે ખરી? ન બતાવી શકે. એકલવ્યનું ચિત્ત મૂર્તિ ઉપર નહોતું, એકલવ્યનું ચિત્ત ગુરુ ચેતના ઉપર હતું. દ્રોણાચાર્યની ઈચ્છા પણ નહોતી કે હું એકલવ્યની બનાવું, એણે સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. પણ છતાં એકલવ્યની અંદરની ભાવના, એમનું પવિત્ર ચિત્ત ગુરુચરણે સ્થિત હતું, જોડાયેલું હતું. એ કારણે એકલવ્યને એ વિદ્યા પ્રાપ્ત થઈ જે વિદ્યા પાંડવોને, અર્જુનને મળી હતી. એકલવ્ય ચિત્તથી ગુરુ સાનિધ્ય સેવીને મહાન ધનુર્ધર બન્યો, મહાન યોદ્ધા બન્યો.
ચિત્તનું બહુ મહત્વ છે. ગુરુ ચરણે ચિત્ત સમર્પિત કરો. તમારા મનને ગુરુદેવની ચેતના સાથે જોડો. ગુરુદેવ એ શરીર નથી હોતા, ગુરુ એ ભાવ છે. ગુરુ એ આત્માનો ભાવ છે. શરીર એ ગુરુ નથી, ગુરુ એ શરીર નથી. ગુરુમાં શરીર બુદ્ધિ કરવી એ અજ્ઞાનતા છે. માણસો સંત પાસે જાય, ગુરુ પાસે જાય તો એના શરીર ઉપર દ્રષ્ટિ કરે. એમણે કેવા કપડાં પહેર્યા છે, એમણે કેવા ચપ્પલ પહેર્યા છે, એ કેમ બોલે છે, એનો આશ્રમ, એનું કુટીર, એનું કક્ષ કેવું છે. બાહ્ય 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 દ્રષ્ટિ કરીને લોકો જે આંતરિક લાભ છે એનાથી વંચિત રહી જાય છે. ગુરુ સાનિધ્યમાં જાઓ તો બહારની વસ્તુ, બહારના પદાર્થો પર દ્રષ્ટિ ન રાખો. તમે સંત પાસે જાઓ, મહાપુરુષો પાસે જાઓ તો ત્યાં જઈને તમે તમારી અંદર જુઓ કે તમને અંદર શું મળ્યું. સંત સાનિધ્યના સેવનથી તમારા આત્માની અંદર, તમારા સ્વભાવની અંદર શું પરિવર્તન આવ્યું. પરિવર્તન આવતું જ હોય છે. સંતની પાસે, ગુરુ પાસે તમે જાઓ, પરિવર્તન ચોક્કસ આવે છે. સંત બોલે નહીં, પ્રવચન કરે નહીં, સત્સંગ કરાવે નહીં, કદાચ તમારી સામે જોવે પણ નહીં, તો પણ એમના સાનિધ્યથી તમારી અંદર પરિવર્તન ચોક્કસ આવે છે. પણ આપણી દ્રષ્ટિ બહાર છે એટલે અંદર શું બદલાયું, શું પરિવર્તન થયું એનો આપણને ખ્યાલ રહેતો નથી. સંત સાનિધ્યનું સેવન જેટલો સમય કરો એટલો સમય અંતર્મુખ રહો. બહારનો શોભા, બહારની વસ્તુ એના પર દ્રષ્ટિ રાખશો તો સંત સાનિધ્યના ખરા લાભથી તમે વંચિત રહેશો. અંદર જુઓ. ચિત્તથી તમે ગુરુ સ્મરણ કરો તો પણ તમારી અંદર શુદ્ધિ થતી જ હોય છે. સંત સાનિધ્યનું સેવન ક્યારેય વ્યર્થ જતું નથી. પરિણામ ચોક્કસ આવે છે. અંદર જુઓ. સંતોને તમે યાદ કરો તો તમારી શુદ્ધિ થાય. સંત તમને યાદ કરે તો પણ તમારી શુદ્ધિ જરૂર થાય છે. બંને અરસપરસ છે. સંતો તમને યાદ કરે એવું જીવન જો તમે બનાવેલું હશે તો તમને બહુ લાભ થશે. સંતોના ઉપદેશને, સંતોના સિદ્ધાંતને તમે જીવનમાં ઉતારશો તો સંતો તમને યાદ કરશે અને એનાથી પણ આપણી શુદ્ધિ જરૂર થાય છે. જેમ એક બાજુ ઘાસનો ઢગલો પડ્યો હોય, એક બાજુ અગ્નિ બળતો હોય, પવનનો ઝપાટો આવે તો ઘાસ ઉડીને અગ્નિમાં પડે તો એ ઘાસ અગ્નિ બની જાય છે. અગ્નિ એને પોતાનું સ્વરૂપ આપી દે છે અને બાળીને ભસ્મ કરી દે છે. એ જ રીતે કદાચ ઘાસ ઉડીને અગ્નિ ઉપર ન પડે પણ અગ્નિનો એક તણખો, એક ચિનગારી ઉડીને ઘાસના તણખલા ઉપર પડે તો પણ પરિણામ શું આવે. ઘાસ ગમે એટલો મોટો ઢગલો હોય એ બળીને ખાક થઈ જાય, રાખ થઈ જાય, ભસ્મ થઈ જાય. અગ્નિ એને પોતાનું જ સ્વરૂપ આપી દે છે, અગ્નિ બનાવી દે છે. અગ્નિના સ્પર્શથી ઘાસ અગ્નિ બની જાય છે. અગ્નિ ઘાસ નથી બનતો, ઘાસને અગ્નિ અગ્નિ બનાવી દે છે. એમ સંતોના સાનિધ્યમાં જવાથી, સંતોનું સ્મરણ કરવાથી આપણી ઉન્નતિ જરૂર થાય છે. આપણો આત્મા અગ્નિ, આત્મદીપક પ્રગટે જ છે. એવા સદગુરુનું તમે શરણ ગ્રહણ કરો જે તમને અંદરથી પ્રકાશિત કરે. સદગુરુને આમ તો એવા સદગુરુ કરવા જોઈએ કે જે પૂર્ણિમાના ચંદ્ર જેવા હોય. કહેવામાં આવ્યું છે ને, ગુરુ કરો તો ऐसा કરો જૈસા પૂનમ કા ચાંદ, તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે આનંદ. એવા ગુરુ કરો જે પૂર્ણિમાના ચંદ્ર જેવા હોય. પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ખીલે ત્યારે કેટલો એ શીતળતા આપે છે, પ્રકાશ આપે છે, પણ પ્રકાશની સાથે ઉષ્ણતા નથી, શીતળતા છે.
એમ સંતોની પાસે જવાથી, ગુરુ પાસે ગુરુ પૂર્ણિમાના પર્વે જવાથી એક શીતળતા આપણને અનુભવાય, એક અંદરની ઠંડક આપણને અનુભવાય, પ્રકાશ પણ આપે, શીતળતા પણ આપે. આવા મહાપુરુષોનું સેવન કરવાનું બતાવ્યું છે. સંતો મહાપુરુષોની પાસે જવાથી આપણને આપણું આત્મદર્શન થાય છે, આપણા દોષોનું જ્ઞાન થાય, આપણી અંદર શું ખામી છે, શું ક્ષતિ છે, આપણા સ્વભાવની અંદર શું ભૂલ છે, કયો દોષ છે, બધું આપણને જણાય છે. એટલે ગુરુ સાનિધ્યમાં જવાથી શુદ્ધિ જરૂર થાય છે, દોષ નષ્ટ જરૂર થાય છે. સંતો મહાપુરુષો જગતમાં ફરીને જગતના જીવોને પરમાત્માની સન્મુખ કરે, અજ્ઞાનમાંથી નિવૃત્ત કરી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય અને એને પરમાત્માની ઉપર આસ્થાવાન કરે, શ્રદ્ધાવાન કરી, અંદરની શ્રદ્ધાને જગાડે. સંત સાનિધ્યનો ખરો લાભ લેવો હોય તો સંપૂર્ણ જીવન સમર્પિત કરો સંત શરણે, તો તમારી ગ્રહણશીલતા વધે, ને ગ્રહણશીલતા વધે, શ્રદ્ધા વધે, તો સંતની ચેતના જે અંદરથી વહે છે એનો પૂરેપૂરો આપણે અનુભવ કરી શકીએ. આપણા પાત્રની અંદર એ ચૈતન્ય પૂરેપૂરું ભરાય. આ ભારત વર્ષની અંદર અનેકો મહાપુરુષો, સદગુરુ, સંતો, મહાત્માઓ થયા, જેમણે આજ સુધી સનાતન ધર્મની જ્યોત જગાવી રાખી છે. હાલમાં પણ સંતો મહાપુરુષો છે, નથી એવું નથી, મહાપુરુષો હોય જ છે. પહેલાં પણ હતા, પછી પણ રહેવાના છે, વર્તમાનમાં પણ રહેવાના છે. કદાચ કોઈ સંતનું, કોઈ ગુરુનું, કોઈ મહાપુરુષનું શરીર, પંચભૌતિક શરીર ઉપસ્થિત ના હોય, પણ એની ચેતના તો હોય જ. છાંદોગ્ય ઉપનિષદમાં અશ્વપતિ રાજાની કથા આવે છે. અશ્વપતિ રાજા એટલો મહાન બ્રહ્મજ્ઞાની, આત્મજ્ઞાની હતો કે એની પાસે મોટા મોટા ઋષિ મુનિઓ પણ આત્મજ્ઞાન લેવા માટે આવતા હતા. એકવાર બોડીલ ઋષિ, જન ઋષિ, સત્યવ્રત ઋષિ, આવા 5 ઋષિઓ જે મહાશાલનો અર્થ થાય જેની શાળામાં, જેના ગુરુકુળમાં અસંખ્ય વિદ્યાર્થીઓ વિદ્યાધ્યયન કરતા હોય, એને મહાશાલ કહેવાય. એ 5 મહાશાલ ઋષિઓ ભેગા થયા અને આત્મતત્વ, બ્રહ્મતત્વ ઉપર વિચાર કરતા હતા કે આત્મા શું, બ્રહ્મ શું. વેદ શાસ્ત્રોના પ્રમાણો રજૂ કરીને આત્મજ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરતા હતા. પણ માત્ર વેદ શાસ્ત્ર ભણી લેવાથી આત્મજ્ઞાન થતું નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સમર્થ સદગુરુ, શ્રોત્રિય એવં બ્રહ્મનિષ્ઠ સદગુરુની પાસે જઈને એમનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય તો અંદરનું આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય છે. શાસ્ત્ર ભણવાથી આત્મજ્ઞાન ન થાય. એટલે જ કહ્યું, વેદ ઉદધી બિન ગુરુ લખે, લાગે લૌન સમાન, બાદલ ગુરુમુખ દ્વાર હૈ, અમૃત સે અધિકાન. વેદ શાસ્ત્રોને સમુદ્રના ખારા જળની ઉપમા આપવામાં આવી. સમુદ્રમાં જળ વિશાળ માત્રામાં છે, પણ છે ખારું. એ જ ખારું જળ સૂર્યના તાપથી બાષ્પીભવન થઈ એનું વાદળ બને, તો એ ખારું જળ મીઠું થઈ વાદળના માધ્યમથી પૃથ્વી પર વરસે, ટોપરા જેવું મીઠું મધુર થઈ જાય. એમ શાસ્ત્રોની અંદર જે જ્ઞાન પડેલું છે, એ જ્ઞાન, એ રહસ્ય આપણા સમજમાં ન આવે, પણ સંત દ્વારા, સંતના માધ્યમથી, ગુરુ દ્વારા, ગુરુના માધ્યમથી એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ તો એ જ જ્ઞાન જે શાસ્ત્રમાં છે સરળ થઈને આપણી અંદર આવે. અને આમ તો સંતો મહાપુરુષો વાણીથી ઓછો ઉપદેશ આપે, મૌનથી, એમના સાનિધ્યના સેવન માત્રથી આપણું જ્ઞાન પ્રગટી જાય છે. ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુના મૌન વ્યાખ્યાનથી શિષ્યોના સંશયોનું છેદન થઈ જાય છે.
એટલે આમ તો ગુરુ પૂર્ણિમાના પર્વે તમે ગુરુ પાસે જાઓ તો ગુરુ શું બોલે છે એના ઉપર પણ દ્રષ્ટિ ન રાખો. એમની અંદરથી શું નીકળે છે. સંત એ ચેતનાનો પ્રવાહ હોય છે. એની ચેતનાને તમે ગ્રહણ કરો. એમના સાનિધ્યમાંથી આપણને શું મળે છે, એ શું બોલે છે એના ઉપર પણ દ્રષ્ટિ ન રાખો. તમે અંતર્મુખ થાઓ, અંદર જુઓ, તો તમને ખ્યાલ આવશે કે તમારી અંદર કેટલી શક્તિ ભરેલી છે, કેટલી ઉર્જા ભરેલી છે. આપણી અંદર પ્રચંડ શક્તિ છે, કેમ કે આપણે શિવનો અંશ છીએ. શિવની શક્તિ, શિવનું જ્ઞાન આપણી અંદર છે જ. પણ એ સંત પાસે જવાથી, ગુરુ પાસે જવાથી જ આપણને એ જ્ઞાનની ઓળખાણ થાય છે. ગુરુ એના કૃપા પ્રસાદથી આપણા અજ્ઞાનના આવરણો ખોલી નાખે. એના સાનિધ્યમાં રહો, એના વચનોનું શ્રવણ કરો, એમ અંદરથી બધા અજ્ઞાનના આવરણો નષ્ટ થવા માંડે. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહમ, પંચ પ્રાણ, પંચવાયુ, પંચભૂત, આ બધું હું નથી, હું એક આત્મતત્વ છું એવો અનુભવ થાય. ન ચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયુર ન વા સપ્ત ધાતુર ન વા પંચકોશ ન વાક્પાણિપાદો ન ચોપસ્થ પાયો ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ. ન મે મૃત્યુશંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર્ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ. ગુરુ શિષ્યને ગુરુ બનાવી દે છે, એની અંદરનું શિવત્વ પ્રગટાવી દે છે. ગુરુ પાસે શિષ્ય જાય તો ગુરુ એને શિષ્યને શિષ્ય નથી બનાવતા, ગુરુ બનાવે છે. ગુરુ એટલે મોટા. ગુરુ આપણને મોટો બનાવે છે, નાનો નથી બનાવતા. ગુરુ પાસે જવાનું છે ગુરુ બનવા માટે. બહુ મહત્વની વાત છે. ગુરુ પાસે ગુરુ બનવા માટે જવાનું છે, મોટા બનવા માટે. એટલે કે આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય એના માટે જવાનું છે. સમર્થ સદગુરુની પાસે જાઓ તો આપણું અંદરનું ગુરુત્વ પ્રગટી જાય. અને આમ તો સંતો મોટાભાગે ગુરુપદ સ્વીકારતા નથી હોતા. શરણાનંદજી મહારાજ તો એમ કે છે કે ગુરુ બનવામાં બહુ મોટું જોખમ છે. ગુરુ બનવું હોય તો શિષ્યનો ઉદ્ધાર કરવો પડશે. શિષ્યનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય જ્યાં સુધી તમારી અંદર ન આવે ત્યાં સુધી તમે ગુરુ ન બનો. એટલે સાધકોએ ક્યારેય આ ગુરુ બનવાના પ્રપંચમાં પડવું ન જોઈએ. સાધના કરાય. સાધના કરશો, તમારી લાયકાત થશે, તમને ગુરુ મળશે અને અંદરનું ગુરુત્વ પ્રગટી જશે. પછી તમે બીજાને ગુરુનું પ્રાગટ્ય કરાવી શકશો. એટલે ગુરુ બનવું બહુ જોખમ છે. એટલે કોઈ મહાપુરુષો લગભગ ગુરુ બનવા તૈયાર નથી હોતા. અહીં અશ્વપતિ રાજાની પાસે જવા માટે આ પંચ ઋષિઓ હતા. એમણે નક્કી કર્યું કે આત્મતત્વનું જ્ઞાન આપણને થયું નહીં. શાસ્ત્રો વિશે તો ઘણી ચર્ચાઓ કરી, પણ હવે આમાંથી કોઈ સંતોષકારક નિર્ણય આવતો નથી. એટલે કોઈ સમર્થ સંતની પાસે, બ્રહ્મજ્ઞાની પુરુષની પાસે જઈએ તો વિચાર કરતા કરતા જણાયું કે અત્યારે અરુણના પુત્ર આરુણી ઉદ્દાલક મહાન જ્ઞાની છે, એમની પાસે જઈએ. એ આપણને આત્મવસ્તુની ઉપલબ્ધિ કરાવશે. ઋષિઓ એમની પાસે જાય છે. દૂરથી આવતા જોઈને ઉદ્દાલક ઋષિ જાણી ગયા કે આ મહાન ઋષિઓ મહાશાલ છે, આત્મતત્વનો નિર્ણય કરવા માટે મારી પાસે આવે છે, પણ હું એમને શાસ્ત્રના પ્રમાણોથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ એને સંતોષ થશે નહીં. પંચ ઋષિઓ એમની પાસે આવ્યા એટલે ઉદ્દાલક મુનિ
સામેથી એને કહેવા લાગી કે તમે મારી પાસે શા માટે આવ્યા છો હું જાણું છું, પણ તમારા પ્રશ્નનું સમાધાન કદાચ મારાથી નહીં કરી શકાય. એટલે વર્તમાન સમયમાં અશ્વપતિ રાજા મહાન બ્રહ્મજ્ઞાની બ્રહ્મવેત્તા છે. હું અને તમે સૌ જો તમે મારી સાથે સંમત થાવ તો આપણે બધા એમની પાસે જઈએ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ. એ આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકશે. અશ્વપતિ રાજાની પાસે આ બધા ઋષિઓ જાય છે. ઋષિઓનું આગમન થયું. રાજાઓનું કર્તવ્ય, સંતો મહાત્માઓ ઋષિઓ પધારે એમનું પૂજન અર્ઘ્ય પ્રદાન અર્પણ કરી એમનો યથાયોગ્ય સત્કાર કરવો. અશ્વપતિ રાજાએ પ્રણાલી અનુસાર ઋષિઓનું પૂજન વંદન અર્ચન કર્યું. બીજી દિવસે સવારે અશ્વપતિ રાજા ઘણું બધું ધન, ઘણી સંપત્તિ, ઘણી બધી દક્ષિણા લઈને એ 6 ઋષિઓની પાસે હાજર થયો. ગુરુ એ ઋષિઓના ચરણોમાં સંપત્તિ સમર્પિત કરી, આપ આ ધનનો આ દક્ષિણાનો સ્વીકાર કરો. પણ ઋષિઓ એને સ્પર્શ કરતા નથી, એની સામે જોતા પણ નથી. એટલે અશ્વપતિ રાજાને થયું કે હું રાજા છું, એટલે ઋષિઓને એમ હશે કે રાજાનું ધન શુદ્ધ નથી હોતું, કદાચ એમાં દોષ હોય, અનીતિ અન્યાય હોય, મારું ધન શુદ્ધ નહીં હોય એમ એમના મનમાં હશે, એટલે ધન સ્વીકારતા નથી. એટલે અશ્વપતિ મહારાજ એ બાબતમાં સ્પષ્ટતા કરે છે કે હે ઋષિઓ, ન મે સ્તેનો જનપદે ન કદર્યો ન મદ્યપઃ નાના હિતાગ્નિર ના વિદ્વાન ન સ્વૈરી સ્વૈરીણી કુતઃ. હે ઋષિઓ, તમને મારા ધન બાબતે શંકા હશે, પણ મારું ધન બિલકુલ શુદ્ધ છે. ન મેં સ્તેનો જનપદ, હે ઋષિવરો, મારા રાજ્યની અંદર કોઈ ચોર નથી. શું કામ ચોર નથી? કેમ કે બધાય પ્રજાજનોની પાસે બધી વસ્તુ છે, એને ચોરવાની જરૂર જ નથી. બધી વસ્તુ એને પ્રાપ્ત છે, કોઈ વસ્તુનો અભાવ નથી. ન મેં સ્તેનો જનપદે ન કદર્યો ન મદ્યપઃ. મારા રાજ્યની અંદર કોઈ એવો ધનવાન નથી જે કંજૂસ હોય. જેટલા ધનવાનો છે બધા ઉદાર છે, બીજાને આપવા વાળા છે. મારા રાજ્યની અંદર કોઈ મદ્યપાન, કોઈ શરાબ, કોઈ દારૂ પીતો હોય એવું કોઈ નથી. મારા રાજ્યની અંદર બધા નિર્વ્યસની લોકો છે. તમે કલ્પના કરો એનું રાજ્ય કેવું હશે. નાના હિતાગ્નિર, મારા રાજ્યની અંદર કોઈ એવો દ્વિજ નથી જે અગ્નિહોત્રી ન હોય. બધા દ્વિજો અગ્નિહોત્ર કરે છે, અગ્નિની ઉપાસના કરે છે. ન અવિદ્વાન, મારા રાજ્યની અંદર અવિદ્વાન નથી, અર્થાત બધા લોકો વિદ્વાન છે. કલ્પના કરો કેટલું એનું રાજ્ય ધાર્મિક હશે, આધ્યાત્મિક હશે, કેટલી એની પ્રજા સુસંસ્કૃત હશે, ઘડાયેલી હશે. ન સ્વૈરી, મારા રાજ્યની અંદર કોઈ પુરુષ વ્યભિચારી નથી. જ્યારે પુરુષ વ્યભિચારી નથી તો સ્વૈરીણી કુતઃ, સ્ત્રી વ્યભિચારીણી ક્યાંથી હોય? મારા રાજ્યમાં બધા પ્રજાજનો ધાર્મિક છે, આધ્યાત્મિક છે, બધા સુખી છે, મારું ધન શુદ્ધ છે. આજના આ પ્રજાજનોએ અને સત્તાધિકારીઓએ આ વાતમાંથી બોધ લેવાનો છે કે આવું રાજ્ય શાસન આપણે કરી શકીએ ત્યારે જ આપણે ખરા અર્થની અંદર પ્રજાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ અને ત્યારે જ આપણે જ્ઞાની થઈ શકીએ. અશ્વપતિ રાજા કેટલો જ્ઞાની હશે કે એની પાસે આવા ઋષિ મુનિઓને પણ જ્ઞાન લેવા માટે આવવું પડ્યું. ઋષિઓ ધનનો સ્પર્શ કરતા નથી, સંપત્તિને અડતા નથી. ઋષિઓ કહે છે રાજન, અમે ધન માટે નહીં, અમે જ્ઞાન માટે આવ્યા છીએ. અમારે ધનની જરૂર નથી, જેની અમારે જરૂર છે એ તમે અમને આપો, અમને બ્રહ્મ જ્ઞાન આપો તો અમને સંતોષ થશે. અમારે ધનની શું જરૂર? અમે તો વનમાં વસવાવાળા ઋષિઓ સંતો છીએ, અકિંચન છીએ, અપરિગ્રહી છીએ. મારે ધનની કશી જરૂર નથી, કોઈ અપેક્ષા નથી. બીજે દિવસે રાજાએ એમને આવવાનું કહ્યું. ઋષિઓ સમજી ગયા કે આપણે રાજાની પાસે કરબદ્ધ થઈને શિષ્યભાવ ધારણ કરીને જવાનું છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય
તો મોટા બનીને નહીં, નાના બનીને જવાનું. ઋષિઓ હાથમાં સમિધા લઈને, સમિધ કાષ્ઠો લઈને બીજે દિવસે અશ્વપતિ મહારાજની પાસે જાય છે. અશ્વપતિને વંદન કરવા જાય છે તો અશ્વપતિ એમને વંદન કરવા નથી દેતા. એક તો એ બ્રાહ્મણ છે, એમને વંદન કરાવાય એની દોષ લાગે. અશ્વપતિ રાજાએ એમનું અભિવાદન કર્યું અને એમને બેસાડ્યા છે, અને ગુરુ ભાવે નહીં પણ એક દાતાના ભાવે એમને આત્મજ્ઞાન પ્રદાન કર્યું. આવી કથા છાંદોગ્ય ઉપનિષદમાં આવે. કહેવાનું તાત્પર્ય, ગુરુ પાસે, સંત પાસે જ્યારે તમે જાઓ નમ્ર થઈને જાઓ. સમિધા લઈને જવાનો અર્થ એ છે કે આપણી જડતા પ્રદર્શિત કરવાની. હું જડ છું, મારી અંદર મતિ મંદ છે, મારી બુદ્ધિને સુધારો, મારા અજ્ઞાનને નષ્ટ કરો. એટલે જ ઉપનિષદમાં આવ્યું, પરીક્ષ લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયા નાસ્ત્ય કૃત કૃતેન સ વિજ્ઞાનાર્થમ તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જે અકૃત તત્વ છે, જે પરમાત્મા તત્વ છે, કોઈ ક્રિયાથી પ્રાપ્ત થઈ શકતું નથી. પરમાત્માને મેળવવા હોય તો એમાં શરીરની કોઈ જરૂર નથી. ભાવની જરૂર છે, અંદરની ભાવનાની જરૂર છે. ભાવ શુદ્ધ હશે તો સર્વત્ર ભગવત દર્શન થશે. અને ક્રિયા છોડશો, શરીરની ક્રિયા, મનની ક્રિયા, બુદ્ધિની ક્રિયા, આ બધી ક્રિયાને છોડીને જ્યારે અક્રિય અપ્રયત્ન થશો ત્યારે અંદર આત્મતત્વ, પરમાત્મ તત્વ તો રહેલું જ છે, એ આપોઆપ પ્રગટી જશે. એને પ્રગટાવવા માટે અક્રિય થાવ, શાંત થાવ, મૌન થાવ, ધ્યાનસ્થ થાવ. રોજ સવાર અને સાંજ બંને સમય ધ્યાન કરો. જેટલું તમે ધ્યાન કરશો, જેટલું ધ્યાન કરશો એટલી તમારી અંદરની જાગૃતિ થશે, તમારું આત્મબળ દ્રઢ થશે, તમારો આત્મા તમને અદ્ભુત જ્ઞાન આપશે. અંદર આત્માની અંદર બધું જ્ઞાન રહેલું છે, પણ આપણે આત્માની વાત સાંભળતા નથી. જગતની બધાયની વાત સાંભળી, પણ આપણી પોતાની જ વાત, આપણો પોતાનો જ અવાજ, આત્માનો અવાજ, આત્માની વાણી આપણે સાંભળતા નથી. જ્યારે આત્મસ્થ આપણે થઈશું ત્યારે અંદરની વાણી આપણને સંભળાશે. આત્મ વસ્તુ પ્રગટ થઈ જશે ત્યારે બીજા કોઈ બાહ્ય જ્ઞાનની આપણે જરૂર નહીં પડે. સંતોની પાસે આ જ હોય છે, મહાપુરુષોની પાસે એ જ હોય છે. અંદરનું જ્ઞાન એમનું જાગૃત થઈ ગયેલું હોય એટલે એમને બહારના જગતમાં ક્યાંય મોહ ન થાય, ક્યાંય આસક્તિ ન થાય. અંદરનો વિવેક જાગૃત થઈ ગયેલો હોય. અને ખરેખર માણસનો સાચો ગુરુ એનો વિવેક છે. અને ગુરુ શું કરે છે? શિષ્ય કોઈ સાધક એની પાસે આવે તેને કંઈ નવું નથી આપતા. એની અંદર જે છુપાયેલું છે, જે સુષુપ્ત છે, એ વિવેક, એ જ્ઞાન પ્રગટ કરી દે છે. એટલે સંતો મહાપુરુષોનો વિવેક દીપક પ્રગટેલો હોય એટલે નાશવાન જગતમાં એમને ક્યાંય મોહ ન થાય અને શાશ્વત પરમાત્મા તત્વથી તેઓ ક્યારેય ચલિત ન થાય. આવા મહાપુરુષો, આપણા ગુરુદેવ જેવા મહાપુરુષો જ્યાં બિરાજમાન હોય. આજે તો ગુરુદેવ જગતની દરેક વસ્તુ પદાર્થમાં, કણે કણમાં બિરાજમાન છે, આત્મ સ્વરૂપે સર્વત્ર વિલસી રહ્યા છે. પણ કોઈ સંતો મહાપુરુષો દેહથી ઉપસ્થિત હોય તો એ જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુ ભગવન્મય વાતાવરણ, એમના માટે તો ભગવન્મય જ હોય છે, કેમ કે એને સર્વત્ર બ્રહ્મ દર્શન થઈ ગયા હોય છે. કહેવામાં આવ્યું ને, સંપૂર્ણમ જગદેવ નંદનવનમ સર્વેપી કલ્પદ્રુમા ગંગમ વારી સમસ્તવારિનિવહા પુણ્યા સમસ્તા ક્રિયા વાચ પ્રાકૃત સંસ્કૃતા શ્રુતિશિરો
વારાણસી મેદિની સર્વાવસ્થિતિરસ્ય વસ્તુ વિષયા દ્રષ્ટે પર બ્રહ્મણી. જેની દ્રષ્ટિ પરમાત્મા તત્વની ઉપર સ્થિર થઈ ગઈ છે, જેને સર્વત્ર બ્રહ્મ દર્શન, ભગવત દર્શન, શિવ દર્શન થાય છે, એમના માટે સંપૂર્ણમ જગદેવ નંદનવનમ, સંપૂર્ણ જગત આખું જગત નંદનવન જેવું છે. સર્વે પી કલ્પદ્રુમા, સર્વે વૃક્ષ, બધાય વૃક્ષો એના માટે કલ્પ વૃક્ષ હોય છે. સમસ્ત વારી, સમસ્ત જળ એના માટે ગંગા જળ બની જાય છે. એમની સમસ્ત ક્રિયાઓ પુણ્ય સમસ્તા ક્રિયા પુણ્યમય પવિત્ર બની જાય છે. સંતો મહાપુરુષો ગમે તેવી ક્રિયા કરે, બહારથી એ ક્રિયા કદાચ આપણને શાસ્ત્રોક્ત ન પણ લાગતી હોય, પણ છતાં એ ક્રિયા પુણ્યકારક હોય છે, પવિત્ર હોય છે. એ મહાપુરુષો પ્રાકૃત ભાષામાં બોલે કે સંસ્કૃત ભાષામાં બોલે, સંતોની વાણી વેદવાણી હોય છે, બ્રહ્મવાણી હોય છે. અને એ મહાપુરુષો જ્યાં રહે છે એ સ્થાન વારાણસી, કાશી જેવું પુણ્યકારક પવિત્રકારક બની જાય છે. વારાણસી મેદિની. આવા મહાપુરુષો જ્યાં વિચરતા હોય એવા સ્થાન તીર્થ બની જાય છે. જગતમાં જેટલા તીર્થો નિર્માણ થયા છે એમાં બે જ વસ્તુથી નિર્માણ થયા. કાં તો ભગવાનના અવતારો ત્યાં પ્રગટ થયા હોય, જન્મ ધારણ કર્યો હોય, અવતરિત થયા હોય, ત્યાં લીલાઓ કરી હોય, અને કાં કોઈ સંતો મહાપુરુષોએ જ્યાં વિચરણ કર્યું હોય, જ્યાં સાધના તપશ્ચર્યા કરી હોય, તો એ સ્થાન તીર્થ બની જાય, પવિત્ર બની જાય છે. આવા સંતો મહાપુરુષોને આપણે યાદ કરીએ તો આપણું જીવન પવિત્ર થઈ જાય છે. ગુરુ પૂર્ણિમાનો પર્વ જ સંત સ્મરણ, સંત વંદન કરવાનો પર્વ છે. અને સંત પાસે ગયા પછી સંત સાનિધ્યમાં રહો ત્યાં સુધી બહુ સંયમપૂર્વક રહેવાનું છે. જો સંયમ નહીં હોય તો સંતનું જ્ઞાન, સંતનો ઉપદેશ આપણા જીવનમાં ઉતરશે નહીં. બહારની વાણીથી આપણે થોડાક આનંદિત થઈશું પણ મર્મ સમજાશે નહીં. ચાંદોગ્ય જ ઉપનિષદની અંદર બ્રહ્માજીએ ઇન્દ્રને જે જ્ઞાન આપ્યું એની પણ એક કથા સંક્ષિપ્તમાં કહી દઉં. બ્રહ્માજીએ એકવાર બ્રહ્મ જ્ઞાનનો બહુ મહિમા સંભળાવ્યો કે આત્મજ્ઞાન થઈ જાય તો પછી જીવ સદાને માટે આનંદમય થઈ જાય, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય. તો ત્યાં દેવતાઓ અને દાનવો ઉપસ્થિત હતા. એમને થયું કે અમારે પણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. દેવતાઓના વતી ઇન્દ્ર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે. દાનવોની વતી વિરોચન બ્રહ્માજીની પાસે આત્મજ્ઞાન, આત્મવસ્તુ પ્રાપ્ત કરવા માટે જાય છે. વિરોચન અને ઇન્દ્ર બ્રહ્માજીની પાસે આવી 32 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરે છે. ત્યારબાદ બ્રહ્માજી એને ઉપદેશ આપે છે. આત્મ એટલે શું, બ્રહ્મ એટલે શું, તત્વ એટલે શું. એમને જળની અંદર જોવાનું કહ્યું કે જો સામે જળાશય છે, એ જળાશયમાં તમે તમારું મુખ જુઓ, તમને એમાં આત્માનું દર્શન થશે, આત્મા દેખાશે. બંને ગયા જળાશયની અંદર, મુખ જોયું, આખું શરીર એમને દેખાણું નખથી શિખા પર્યંત. બ્રહ્માજી પૂછે તમને શું દેખાયું? ઇન્દ્ર અને વિરોચન બંને કહે અમને નખથી શિખા પર્યંત સમગ્ર શરીર દેખાયું. બસ એ જ આત્મા. આવી વાત કરી. શરીર એ જ આત્મા એવું બ્રહ્માની પાસેથી સાંભળીને પછી બંને વિદાય થયા. વિરોચનને તો એમ કે મારું શરીર જ આત્મા છે, એટલે શરીરની જ પૂજા કરો, શરીરની જ ઉપાસના કરો, શરીરને સુખ ભોગ આપો, બસ બીજું કાંઈ છે જ નહીં. એટલે દાનવો બધાય નાસ્તિક બન્યા, શરીરવાદી બન્યા. પણ ઇન્દ્રે જતી વખતે રસ્તામાં વિચાર કર્યો કે બ્રહ્માજી તો કહ્યું હતું કે આત્મજ્ઞાન થાય તો અંદરનો આનંદ અનુભવાય, અખંડ આનંદ, અખંડ સુખ અનુભવાય. એવું સુખ તો હજી મને અનુભવમાં આવ્યું નથી. ખરેખર હજી મને આત્મજ્ઞાન પૂરેપૂરું થયું નથી. બીજી વાર ઇન્દ્ર બ્રહ્માજીની પાસે જાય છે. મને હજી જોઈએ એવો આનંદ આવતો નથી, મને બ્રહ્મ જ્ઞાન આપો. વળી 32 વર્ષ સુધી ઇન્દ્ર બ્રહ્મચર્યનું પાલન કરી બ્રહ્માજીની પાસે આત્મજ્ઞાન માટે રહે છે.
પછી બ્રહ્માજી એને ક્રમશઃ સૂક્ષ્મ શરીરનો ઉપદેશ આપે છે. સૂક્ષ્મ શરીર જે અંદર દેખાય છે, જે ચલાયમાન હોય છે, જે સર્વત્ર ગમન કરે છે, એ આત્મા છે. સાંભળીને ઇન્દ્ર ત્યાંથી વિદાય થાય છે. પણ સૂક્ષ્મ શરીરને પણ આત્મા માનવાથી ઇન્દ્રને આનંદ ન થયો. વળી પાછો જાય છે. 32 વર્ષ સુધી ત્રીજી વાર બ્રહ્મચર્યનું પાલન કરી આત્મજ્ઞાન વિશે પ્રશ્ન કરે છે બ્રહ્માજીને. વળી બ્રહ્માજીને કારણ શરીર એ જ આત્મા છે એમ કહીને ત્યાંથી વિદાય કરે છે. પણ એ કારણ શરીરને આત્મા માનવાથી પણ એને આનંદ ન થયો. ત્યારે વળી પાછો ઇન્દ્ર બ્રહ્માજીની પાસે પાછો આવે છે. કહે છે કે મને હજી જોઈએ એવો આનંદ મળતો નથી. વળી ઇન્દ્ર 5 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરે છે. ત્યારબાદ બ્રહ્માજી એમના ઉપર કૃપાવૃષ્ટિ કરે છે. એને દિવ્ય બ્રહ્મોપદેશ કરે છે કે ખરેખર આત્મ વસ્તુ ચિન્મય છે. આત્મા નથી સ્થૂલ શરીર, નથી સૂક્ષ્મ શરીર, નથી કારણ શરીર. આત્મતત્વ ત્રણેય શરીરોથી અલગ છે. આત્મતત્વ ચિન્મય છે. 101 વર્ષ 32 વર્ષનું 3 વખત બ્રહ્મચર્ય અને છેલ્લે 5 વર્ષનું બ્રહ્મચર્ય, 101 વર્ષ બ્રહ્મચર્ય પાલન કર્યું. ત્યારે એને અંદરનું જ્ઞાન સમજાણું. વાત તો એની એ જ હતી, પણ સંયમ વગર શુદ્ધ થયા વિના આત્મજ્ઞાનનો દીપક પ્રગટતો નથી. જીવનમાં સંયમ કેળવો. સંયમ તમે રાખશો તો જ તમારી સાધના સુરક્ષિત રહેશે. જીવનમાં સંયમ વધારો. ખાવામાં, પીવામાં, જોવામાં, સાંભળવામાં દરેક વાતે સંયમ હશે તો તમારી સાધના શુદ્ધ રહેશે, જળવાયેલી રહેશે. જે ખેતરમાં વાડ ન હોય એ ખેતરનો પાક પશુઓ ચરી જાય છે. એમ સાધના, ભજન, ધ્યાન આપણે ખૂબ કરીએ પણ સંયમ ન રાખીએ તો કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા વિકારો રૂપી પશુ, આ બધા વિકારો રૂપી બધાય ઘેટા બકરા છે આવીને આપણી સાધનાનો જે પાક છે ને નષ્ટ કરી નાખે છે. સંયમ વધારો. માણસો ભજન કરતા હશે પણ વ્યવહાર કાળ દરમિયાન સાવધાની રાખતા નથી, સંયમ રાખતા નથી. એટલે સાધનામાં એ આગળ વધી શકતા નથી. એકાંતમાં સાધના કરો બરાબર છે, કરવી જોઈએ, કરતા જ હશો, પણ વ્યવહાર કાળમાં બહુ સાવધાની. તમારું મન મેલું ન થાય, તમારું ચિત્ત દૂષિત ન થાય. આપણા ગુરુદેવના જીવન ઉપર જુઓ, એનો કેટલો સંયમ. ગુરુદેવનું જીવન ચરિત્ર તમે વાંચ્યું હશે, શ્રવણ કર્યું હશે. એક એક પ્રસંગોમાં જુઓ કેટલો સંયમ, કેટલું ધૈર્ય. ધર્મ ઉપર, પરમાત્માના વિધાન ઉપર કેટલી દ્રઢ શ્રદ્ધા, એમનું કેટલું દ્રઢ મનોબળ હશે. કેવા કેવા પ્રસંગો ગુરુદેવના જીવનમાં આવ્યા. તમે વાંચ્યું હશે એક જીવન ચરિત્રમાં. ચાપરાજપુર મહેલમાં ગુરુદેવ પધાર્યા હતા. ત્યાં રાધાબા રાણી સાહેબના મહેલમાં ગુરુદેવ 21 દિવસ રહ્યા. બધી સંપત્તિ ગુરુદેવના ચરણોમાં એ બા આપવા માટે તૈયાર થઈ ગયા હતા, પણ ગુરુદેવે એનો સ્પર્શ પણ ન કર્યો. અમે તો ત્યાગી સંન્યાસી છે, ઘર બાર બધું છોડીને ભગવાન માટે નીકળેલા છીએ. આ સંપત્તિ અમારે શું કામની? કેટલી બધી લાલચ આવી. કૃષ્ણાનંદજી મહારાજ પ્રયાગની અંદર રહેતા હતા. ગુરુદેવ કાશીમાં અભ્યાસ દરમિયાન અવકાશ કાળમાં એમની પાસે જતા, એમની સેવા કરતા. ગુરુદેવના પવિત્ર સંયમમય જીવનથી કૃષ્ણાનંદજી મહાત્માને ગુરુદેવ પ્રત્યે ખૂબ ભાવ થયો. મારી આશ્રમની બધી સંપત્તિ હું આમને આપી દઉં. વાત કરી બધી જમીન, બધા આશ્રમો, બધા મકાનો, બધી સંપત્તિ હું તમને આપી દઉં, તમે આ બધું સંભાળો. ગુરુદેવ કહે નહીં, આ શરીરનો અંદરનો ભાવ આખો અલગ છે. આ શરીર વૈરાગ્યની મસ્તીમાં મસ્ત રહેવા વાળું છે. અમને કોઈ સંપત્તિની જરૂર નથી. મેં તો ત્યાગી છીએ, પરમહંસ છીએ.
આપ કોઈ યોગ્ય લાયકને એ સંપત્તિ આપી દો, આ શરીરની કોઈ જરૂર નથી. કેટલી લાલચ આવી છતાં અંદરથી કોઈ લાલચનો લોભનો સ્પર્શ નહીં. કેવું નિરાળું જીવન! આવું જીવન આપણું બને એના માટે ગુરુદેવ જેવા સંતનું સાનિધ્ય મળે, ગુરુદેવનું સ્મરણ પણ કરીએ તો પણ આપણી અંદર ગુરુની ચેતના આવે. ગુરુની કૃપા વગર માત્ર સાધનાઓ ક્રિયા કરવાથી આત્મતત્વનું જ્ઞાન ન થાય. શંકરાચાર્ય મહારાજ કહે છે ને, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંઘ્રિ પદ્મે મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ગુરુ શરણમાં જ્યાં સુધી મન લાગ્યું નથી ત્યાં સુધી વેદો, 6 વેદો, શાસ્ત્રો, પુરાણો, બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી હોય પણ છતાં ગુરુ શરણે મન લાગ્યું નથી, ગુરુ ભક્તિ જીવનમાં આવી નથી, ત્યાં સુધી એનાથી શું. ગુરુ ભક્તિ જ્યારે જીવનમાં આવે ત્યારે જ જીવન સાર્થક થાય છે. અને ગુરુ ભક્ત કોને કહેવાય? શરણાનંદ મહારાજ તો એમ કહે છે કે જે ગુરુની પૂજા કરે છે એ ગુરુ ભક્ત નથી. ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુ પાસે જઈ ગુરુની પૂજા કરે એ ગુરુ ભક્ત નથી. ગુરુના ચરણની સેવા કરે, ચરણ દબાવે એ ગુરુ ભક્ત નથી. ગુરુને ભિક્ષા કરાવે એ ગુરુ ભક્ત નથી. ગુરુને વસ્ત્ર આપે, ગુરુને દક્ષિણા આપે એ ગુરુ ભક્ત નથી. ગુરુ ભક્ત એ છે જે ગુરુના સિદ્ધાંતોને જીવનમાં ઉતારે છે, ગુરુના ઉપદેશને જીવનમાં વણે છે. અને ગુરુના સિદ્ધાંતોને, ગુરુના ઉપદેશને જીવનમાં ઉતારવા માટે ગુરુદેવના અંદરના ભાવને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. ગુરુદેવ અંદરથી શું કહેવા માંગે છે? કોઈ પણ સંતની પાસે તમે જાઓ, વાણી ભલે સરળ શબ્દોમાં ઉપદેશ આપતા હોય પણ એની અંદરનો ભાવ કેવો છે, એ તમને શું આપવા માંગે છે એની ઉપર દ્રષ્ટિ કરવું. સંતોના ભાવને આપણે પૂરેપૂરો તો જાણી ન શકીએ. સંતનો અંદરનો ભાવ બહુ ઊંચો હોય. સંતો એમના ઉચ્ચ લેવલથી, ઉચ્ચ કક્ષાએથી તમને કહેતા હોય અને સાધકો એની નીચી કક્ષાએથી ને સાંભળતા હોય. બંનેની વચ્ચે બહુ મોટો અંતરાય હોય છે, જમીન આસમાનનું અંતર હોય છે. પણ છતાં તમે ગુરુ ચરણે સમર્પિત રહેશો તો ધીરે 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 તમને સમજાશે કે આ સ્વામીજી, આ સંત, આ મહાત્મા તમને શું કહેવા માગે છે. અમારો સંતો મહાપુરુષોનો તો સ્વભાવ જ એવો હોય કે બધાનું હિત કરવું, બધાનું કલ્યાણ કરવું, બધાની ભગવાનની સન્મુખ કરવા. જીવો ભગવાનની સન્મુખ ન થતા હોય, વ્યસનમુક્ત ન થતા હોય તો અમારાથી ઘણીવાર અંદર એકાંતમાં રડી પણ જવાય. પણ શું થાય? જ્યાં સુધી સાધકો પોતે એ વાત ગ્રહણ કરીને જીવનમાં અવતારે નહીં ત્યાં સુધી અમે સંતો શું કરીશું? ઘણું દુઃખ થાય કે આ ગુરુજીના સાનિધ્યમાં આટલા વર્ષોથી રહ્યા, આટલા વર્ષા સુધી રહ્યા પણ કાંઈ પરિવર્તન આવ્યું નહીં, વ્યસનમુક્ત પણ ન થયા, કાંઈ ભજન નહીં, કાંઈ સત્કર્મ નહીં, કાંઈ અંતર્મુખ વૃત્તિ નહીં, બહાર જ દ્રષ્ટિ. બહુ દુઃખ થાય. પ્રવચન કરીને, સત્સંગ કરાવીને પ્રયત્ન કરીએ પણ લોકો સમજે નહીં અમારા ભાવને, ત્યાં સુધી અમે કાંઈ કરી શકીએ નહીં. સંતોનો ભાવ બહુ ઊંચો હોય છે. ઉમા સંત કઈ ઇહઈ બડાઈ, મંદ કરત જવું કરઈ ભલાઈ. સંતોની જે નિંદા કરે, સંતોનું અપમાન કરે એનું પણ સંતો હિત ઈચ્છતા હોય છે. ભગવાનને સંતો પ્રાર્થના કરે, પ્રભુ મારું અપમાન કરવાવાળાનું તમે કલ્યાણ કરજો, એનું હિત કરજો, એનું મંગલ કરજો. એથી પણ ઊંચો ભાવ એ છે કે સંતોને કોઈની ઉપર કુભાવ થાય જ નહીં. એ સમજતા જ નથી હોતા કે આણે મારું અહિત કર્યું. રામાયણમાં ભગવાન રામ સ્વયં લક્ષ્મણજીની સંતના લક્ષણોમાં કહે છે, સુનહુ તાત માયાકૃત ગુણ અરુ દોષ અનેક, ગુણ યહ ઉભય ન દેખી અહીં, દેખી સૌ અબિબેક.
આ સંસારમાં ગુણ અને દોષ બંને રહેલા છે. સંસાર માયાથી બનેલો છે. પણ સંતો મહાપુરુષો ગુણને પણ જોતા નથી, દોષને પણ જોતા નથી. ગુણ અને દોષ બંનેથી એમની દ્રષ્ટિ ઊંચે ઉઠી ગયેલી હોય છે. એટલે સંતો મહાપુરુષોની દ્રષ્ટિમાં સર્વત્ર ભગવત દર્શન થતા હોય. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્હ કીર્તાર સંત હંસ ગુણ ગહહિ પય પરિહરી વારી વિકાર. સંતની હંસની ઉપમા આપવામાં આવી. હંસની આગળ જળ મિશ્રિત દૂધ મૂકવામાં આવે. હંસ એમાંથી દૂધ પી લેશે, જળને છોડી દેશે. હંસની ચાંચમાં ખટાશ હોય, દૂધ ગ્રહણ કરી વારીને જળને છોડી દે છે. એમ સંતો જગતમાંથી સારું સારું લઈ લે, નબળું હોય નઠારું હોય છોડી દે. સંતોની દ્રષ્ટિ નિરાળી હોય છે. સંતોનો મહિમા, ગુરુદેવનો મહિમા આપણે ક્યાં સુધી વર્ણવીએ? જેટલો વર્ણવાનો પ્રયત્ન કરીએ એટલું ઓછું છે. પણ સંપૂર્ણ ભાવ, ગુરુ ભાવ, સંતનો ભાવ આપણે પ્રાપ્ત કરવો હોય તો સંત બનવું પડે. સંતને ઓળખવા માટે સંત બનવું પડે છે. સંત જ્યારે તમે બનશો, તમારી અંદર જ્યારે સંતત્વ આવશે, ગુરુતત્વ આવશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે ગુરુદેવનો કહેવાનો અર્થ, કહેવાનું તાત્પર્ય આ હતું. ગુરુદેવને એક એક ચેષ્ટાનો મર્મ સમજાશે, ઉપદેશનો મર્મ સમજાશે, એમના જીવનનો મર્મ સમજાશે. જ્યારે તમારી અંદર સંતત્વ, ગુરુતત્વ આવશે ત્યારે. ગુરુદેવના ચરણે આજે ગુરુ પૂર્ણિમાના પર્વે આપણે બધાએ પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, આપનું દિવ્ય ગુરુતત્વ અમારી અંદર પણ અવતરિત થાય, અમારો આત્મદીપક પ્રગટી જાય, અમારું અજ્ઞાન અંધારું નષ્ટ થાય, જ્ઞાનનો પ્રકાશ અમને પ્રાપ્ત થાય અને આપના પવિત્ર રાહ ઉપર અમે જીવન પર્યંત સ્થિરતાથી સતત પ્રગતિ કરીએ અને છેલ્લે આપ જે સ્વરૂપની અંદર ભળી ગયા એ શિવ સ્વરૂપમાં, એ બ્રહ્મ સ્વરૂપમાં અમારો પણ પ્રવેશ થઈ જાય એવી કૃપા કરજો. સૌનું કલ્યાણ કરજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.